નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોસ્વામી પ્રશાંત આજના આપણા સમાજના બીજા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આપણે પાર્ટ 2 ની અંદર જોવાનું જે છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો હાલમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે સંસાધનો જે બેફામ ઉપયોગ થવા લાગ્યો છે, તો આપણે ભવિષ્યની જે પેઢી આવવામાં છે એની માટે કોઈ પણ પ્રકારનું સંસાધન છે નહીં કે જેમ આપણે તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરશું તો આપણે છે સંસાધન છે આપણને જરૂર પ્રમાણે છે ભવિષ્યમાં આપણને ઉપયોગી બનશે. કારણો દર્શાવીએ થોડા તો કે જોઈએ સંસાધનો છે મર્યાદિત પ્રમાણમાં છે, જ્યારે વ્યક્તિઓની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત પ્રમાણમાં છે. એના કારણે છે સંસાધન હાલમાં ઘટવા લાગ્યા છે એવું કહી શકાય. બીજું કારણ દર્શાવી શકીએ તો કે ભવિષ્યની અંદર છે વસ્તીનો સતત વધારો થઈ રહ્યો છે કે વર્તમાન સમયના ગાળામાં છે આની કરતાં પણ વધારે વસ્તી વધી રહી છે. એટલે ટૂંકમાં કહી શકીએ તો કે વસ્તી વિસ્ફોટ કે ટૂંકમાં જે વસ્તીમાં જે બેફામ વધારો થઈ રહ્યો છે એના કારણે છે અત્યારે કહી શકીએ કે સંસાધનોની માંગ છે સતત વધવા લાગી છે અને આડેધડ છે એ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે ટૂંકમાં એટલું કહેવા માંગુ છું કે સંસાધન છે એ ટૂંક સમયગાળાની અંદર જે પર્યાપ્ત છે એમાંથી પણ આપણે એનો પૂરતો ઉપયોગ કરી શકવાના નથી. સંસાધનોનો સતત ઘટાડો થવા લાગ્યો છે. તો આપણે સંસાધનોને જાળવી રાખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો આજે આપણે થોડીક એના વિશે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો પહેલો આપણે પ્રશ્ન થશે કે સંરક્ષણ એટલે શું? તો કે સંરક્ષણ એટલે મેં થોડીક એમ વ્યાખ્યાઓ દર્શાવી છે. જોઈએ સંરક્ષણ એટલે શું? કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધન કહે છે. કે કુદરતી સંસાધન છે એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું એને સંરક્ષણ કહેવામાં આવે છે. ઓકે, કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. ટૂંકમાં કહીએ તો કે સંસાધનોની જાળવણી કરવાની જે પ્રક્રિયા છે તેને સંરક્ષણ કહેવામાં આવે છે. કે જે બેફામ ઉપયોગ થાય છે તો વ્યવસ્થા મુજબ છે આપણે જરૂરિયાત પડતા છે સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વ્યાખ્યા જોઈએ, જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. કોઈ પણ વસ્તુ જ્યારે જોખમમાં હોય, અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે વૃક્ષ કે જીવ, જ્યારે તે સંકટ પર હોય તેને જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેને જાળવી રાખવા માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેને પણ સંરક્ષણ કરી શકાય. ત્રીજું કહીએ તો કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એટલે સંરક્ષણ. સૌથી ઈઝી સરળમાં સરળ ભાષામાં કહીએ તો કે સંસાધનોનો છે કાળજીપૂર્વક ઉપયોગ કરવો તેને શું કહેવામાં આવે છે? તેને સંરક્ષણ કહેવામાં આવે છે. અને સૌથી તમે સરળતાથી યાદ કરી શકાય એવી વ્યાખ્યાઓ છે તો કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એટલે સંરક્ષણ. આ વિષય છે સરળતાથી તમે યાદ રાખી શકો છો. આગળ આપણે જોઈએ હવે તો કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે થોડીક અગત્યની બાબતો છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. પરીક્ષાની અંદર પણ પૂછાય છે એટલા માટે આપણે છે અને આપણે આઈએમપી પ્રશ્ન પણ કહી શકીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયની અંદર પણ આપેલો છે. તો જોઈએ તો કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની થોડી અગત્યની બાબતો. તો આપણો પહેલો મુદ્દો છે તો કે વણવપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાની બાબતે જાણકારી મેળવવી. તો કે જે સંસાધનો છે આપણી હાલમાં ઉપલબ્ધ તેના વિશે માહિતી મેળવવી જોઈએ. એનામાંથી છે આપણે એનો ભવિષ્યની અંદર કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે આપણે છે એની જાણકારી મેળવવી. હાલમાં આપણી પાસે કેટલા સંસાધનો છે, કેટલી ઉપલબ્ધિ છે એના વિશે આપણે છે વિચારણા કરવી જોઈએ. અને વિવેકપૂર્ણ છે તેનો ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ કરશું તેનું આયોજન પણ બનાવવું જોઈએ. આપણો જે બીજો મુદ્દો છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું અને વપરાશ પણ અનિવાર્ય હોય ત્યાં જ કરવું. ટૂંકમાં કોઈ પણ સંસાધનોનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા છે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણે જે બેફામ સંસાધનનો ઉપયોગ કરીએ છીએ તેના બદલે કેવું તો કે વપરાશ પણ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. જે સંસાધનોની જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ તે સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. આડેધડ છે સંસાધનોને વેડફવા જોઈએ નહીં, જેના કારણે છે ભવિષ્યની અંદર છે એ આપણે સંસાધનો છે આપણે પૂરતો ઉપયોગ કરી શકશું નહીં. એ સંસાધન છે ત્યારે આપણે જ્યારે જરૂરી હશે ત્યારે સંસાધન આપણે મળવા પાત્ર રહેશે નહીં. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિસર અને જ્યાં જરૂરિયાત હોય
તે જ જગ્યાએ છે તે સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ તો કે સંસાધનોની માત્રા વધારી શકાય તેના માટે પ્રયત્નો કરવા. કે જે સંસાધનો છે જમીનની અંદર પેટાળમાં રહેલા છે તે સંસાધનો વિશે શોધ કરવી જોઈએ. અને જે સંસાધનો આપણી પાસે છે તેનો વધારો કરી શકાય, તેના ઉપર વધારે પડતી આપણે છે માત્રા વધારી શકીએ, તેના માટે અવાનવા સંશોધનો કરવા જોઈએ કે જેના કારણે છે આપણી પાસે જે સંસાધનો રહેલા છે તેની માત્રામાં છે આપણે વધારો કરી શકીએ. જોઈએ જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેને જાળવી રાખવા. તો કે જે સંસાધનો છે આપણી પાસે મર્યાદિત એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણી પાસે જે સંસાધનો રહેલા છે તેને જાળવી રાખવા જોઈએ. તેનો છે વધારે પડતો ઉપયોગ કરવો નહીં. મર્યાદિત માત્રામાં અને જ્યાં જરૂરિયાત હોય તેવી જ જગ્યાએ છે તે સંસાધનનો ઉપયોગ કરવો અને તેને જાળવી રાખવા માટે છે આપણે એની ઉપર આયોજન બનાવવું જોઈએ. પછીનો ટોપિક જોઈએ તો કે વર્તમાનમાં સહજ ઉપલબ્ધ કે સોગા સંસાધનોને પણ કરકસરથી વાપરવા. અમુક એવા સંસાધનો છે જે ટૂંકા સમયગાળાની અંદર આપણે એને પૂર્ણ થઈ જવાના છે તો આપણે તેવા સંસાધનોને છે કરકસરથી વાપરવા. તો કે જે ભવિષ્યની અંદર છે તે સંસાધનો ખૂટી જવાના છે તો આપણે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ટૂંકમાં તેને જરૂરિયાત પૂરતા છે તે સંસાધનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો કે પછીનો ટોપિક છે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોને જાળવી રાખવા. તકનીકી વિકાસ દ્વારા વૈકલ્પિક સ્ત્રોત શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. ટૂંકમાં જે મર્યાદિત માત્રામાં સંસાધનો છે તેના વિજ્ઞાન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા છે તેના સ્ત્રોતની વધારે જાણકારી મેળવીને તેને વધારે પડતો આપણે જે ઉપયોગ કરી શકીએ તેની માત્રામાં વધારો કરીને આપણે તે સંસાધનને છે ભવિષ્યની માટે સાચવી રાખવા જોઈએ અને આપણે છે તેનો વધારો કરી શકીએ તેના માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ અને તેના ઉપર છે સતત શોધખોળો કરવી જોઈએ કે જેના કારણે છે આપણે સંસાધનોની માત્રાની અંદર છે એ સતત વધારો કરી શકીએ. આપણે જે છેલ્લા બે મુદ્દા છે એની ઉપર નજર ફેરવીએ તો કે નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કરાવવી જોઈએ. તો કે આપણે જે નાગરિકો છે ભારત દેશના કે અન્ય કોઈ પણ નાગરિક હોય તો તેને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા બાબતે છે આપણે એને માહિતી આપવી જોઈએ અને જનજાગૃતિ ફેલાવવી જોઈએ કે સંસાધનોના દરેક વ્યક્તિ છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેના વિશે લોકોને માહિતી આપવી અને જનજાગૃતિ ફેલાવવા માટે છે પ્રયત્નો કરવા જોઈએ. જનજાગૃતિ ફેલાવવાથી છે બધા જ નાગરિકોને છે ફરજ બનશે કે તે દરેક વ્યક્તિ છે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, સંસાધનોને બેફામ રીતે બગાડ કરે નહીં કે જે આપણે આવનારી ભવિષ્યની પેઢી છે તેના માટે ઉપયોગી બને તેવા મુદ્દાઓ ધ્યાનમાં લઈને તેને જનજાગૃતિ ફેલાવવી જોઈએ. છેલ્લો ટોપિક છે આપણો તો કે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમ બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ કે જે આપણી પાસે મર્યાદિત માત્રામાં જે સંસાધનો રહેલા છે તો તે સંસાધનોનું સંરક્ષણ કરવા માટે તંત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા નવા નિયમો અને કાયદાઓ બનાવીને છે સંસાધનોને જાળવી રાખવા માટે છે અમુક કાયદા અને નિયમો બનાવીને અને નાગરિકો દ્વારા છે તેનું અમલીકરણ કરાવવું જોઈએ. તો કે જોઈએ આપણે શું ભણ્યા તો કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને મહત્વનો ટોપિક સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો. હવે આગળ આપણે અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ જમીન નિર્માણની પ્રક્રિયા તેના વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ તો આપણે પ્રશ્ન થાય આપણે જમીન ઉપર તો રહીએ જ છીએ પણ જમીનનો અર્થ ડેફિનેશન વ્યાખ્યા શું થાય પૂરેની વ્યાખ્યા શું થાય તેના વિશે જોઈએ કે જમીન એટલે શું ટૂંકમાં કહીએ તો કે જમીન એટલે જેની અંદર છે વનસ્પતિનો વિકાસ થાય તેને આપણે જમીન કહીએ પણ જમીન બનવા પાછળ કેટલા મહત્વના પરિબળો છે તેના વિશે પણ આપણે આમાં ચર્ચા કરીશું. જોઈએ સૌપ્રથમ જમીન એટલે શું તો કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ટૂંકની સાદી ભાષામાં કહીએ કે પૃથ્વી સપાટી પરનું સૌથી ઉપરનું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે અને તેનો વિકાસ થાય છે તેને આપણે જમીન કહીએ છીએ. બીજું કે ભૂપૃષ્ઠ પરના માથું ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનો પડ કે સપાટી એટલે જમીન. કે પૃથ્વીની સપાટીની ઉપર શું લખ્યું છે કે માથું ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી જે પદાર્થોના અસંગઠિત પદાર્થો જે હોય છે એના મિશ્રણથી જે વસ્તુ બને છે એ સપાટી એટલે
જમીન. હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થશે કે માતૃ ખડક એટલે શું? તો માતૃ ખડક એટલે એક મોટો આપણે પથ્થર કે જેના કટકા થાય, ટૂંકમાં એનો ભૂકો થાય, જેના કટકા થાય એમાંથી ભૂકો બને, જે ભૂકો બને અને એમાંથી જે વસ્તુ બને છે તેને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. કે જે પ્રકારના ખડકો તૂટવાથી જમીનો બની અને એ જમીનના મૂળ ખડકો કે જેનો ભૂકો થઈને જમીન બની છે એ તત્વો એટલે માતૃ ખડકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો માતૃ ખડકો કે જે પ્રકારના ખડકો તૂટવાથી જમીનો બની એ જમીનોના મૂળ ખડકો કે જેનો ભૂકો થઈને જમીન બની છે એવા તત્વોને અથવા એવા પદાર્થને માતૃ ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કે જમીન નિર્માણની પ્રક્રિયા. જમીનને તો આપણને ખબર પડી, પણ હવે જે જમીન બની છે એની પાછળ કેટલાક મહત્વના પરિબળો અથવા તત્વો રહેલા છે તેના વિશે આપણે જોઈએ કે જમીન નિર્માણની પ્રક્રિયા પાછળ ઘણા બધા એવા તત્વો રહેલા હોય જેના કારણે છે જમીન બને છે. જમીન બનવા પાછળના જે મુખ્ય પરિબળો છે તેના વિશે આપણે જોઈએ તો કે જમીન નિર્માણની પ્રક્રિયા. જમીન નિર્માણની પ્રક્રિયામાં વાત કરીએ તો કે જમીન નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળવાવાળા પદાર્થોથી થાય છે. જમીન નિર્માણ છે જે મૂળ ખડકો રહેલા હોય છે અને ધોવાણ થવાથી મળવાવાળા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. આમ જમીન એ ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. કે જમીન છે જેની અંદર રહેલા જૈવિક અવશેષો છે, ભેજ છે અને હવા ભળે છે. આમ જમીન એ કેવા તત્વોનું? ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. કે જમીન છે એ ખનિજ તત્વો અને બીજા જે જૈવિક અવશેષો રહેલા છે, હવા ભળે છે અને જૈવિક તત્વો ભળે છે. આમ જમીન છે એ આવા બધા તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા રહેલી છે. જે જૈવિક તત્વો હોય છે, હવા હોય છે, ભેજ રહેલો હોય છે, બીજા જૈવિક તત્વો રહેલા હોય છે, એ બધા તત્વોની અંદર શું રહેલું હોય છે કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા છે એ બધા તત્વોની અંદર રહેલી હોય છે. એટલા માટે કીધું છે અહીં આપણે કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે શું કહીએ છીએ? જમીન. તો કે વનસ્પતિ ઉગે છે એની પાછળના જે આ પરિબળો એમાં ભાગ ભજવે છે. બીજી વાત કરીએ તો કે મૂળ ખડકોના ઘસારા અને ધોવાણના બાહ્ય પરિબળો તોડી તેની બારીકી ભૂકો બનાવે છે. આ ચૂર્ણમાંથી વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સળવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે અને સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે વનસ્પતિ હોય એના જે પર્ણ છે જમીન ઉપર ખરે છે, જે વનસ્પતિનું થડ હોય ત્યાં એ પર્ણ પડેલા હોય, સમય જતા છે એ વિઘટન એટલે કે સડવાની પ્રક્રિયા શરૂ થાય. સડવાની પ્રક્રિયા શરૂ થાય એટલે એક પ્રકારનું એ ખાતર બની જાય. ખાતર બની જાય એટલે એક પ્રકારનું છે ખાતર બની ગયું. પછી એમાંથી છે વનસ્પતિના વૃદ્ધિ માટે છે એમાં થોડાક જૈવિક તત્વો કે સેન્દ્રિય પદાર્થો રહેલા હોય છે, જેના કારણે છે પાછું એ છે વૃક્ષ વિકાસ પામે છે. એટલા માટે અહીંયા કીધું છે કે મૂળ ખડકોના ઘસારા એટલે કે ધોવાણથી જે બાહ્ય પરિબળો તોડી તેનો બારીક એટલે કે ઝીણો ભૂકો બનાવે છે અને આ ચૂર્ણ એટલે કે જે ઝીણો ભૂકો બની ગયેલો છે તેની અંદર જોઈએ તો કે વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સળવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે અને એ સેન્દ્રિય તત્વો છે વનસ્પતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. અમુક સેન્દ્રિય તત્વો છે કે જીવજંતુઓ જે વિઘટન પામે એટલે કે જે સડવાની પ્રક્રિયા થાય છે અને સડવાની પ્રક્રિયાથી જમીનની અંદર ભળે છે અને જે સેન્દ્રિય તત્વો બને છે એ જે સેન્દ્રિય તત્વો એમાં ભળે છે એ સેન્દ્રિય તત્વોના ભળવાથી જે વૃક્ષ હોય છે, ટૂંકમાં જે વનસ્પતિના વિકાસમાં છે એ બધા તત્વો છે એમાં મહત્વનો ભાગ ભજવે છે, જેના કારણે છે કોઈ પણ વૃક્ષની છે સતત એમાં વધારો થઈ શકે છે. જમીનની ઉત્પત્તિ સમયની આબોહવા અસર ગાઢ અને વિશાળ હોય છે. જમીન નિર્માણની પ્રક્રિયામાં જોઈએ કોઈ પણ જમીન હોય તેમાં આબોહવા છે સૌથી મહત્વનું પરિબળ અને સેન્દ્રિય તત્વો છે આ બંનેમાં મહત્વના પરિબળો રહેલા હોય છે કે જેના આધારે જમીનના પણ પ્રકાર પડતા હોય છે. તો કે આબોહવાની અસર ગાઢ અને વિશાળ હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખેડૂતોમાંથી
બનવાવાળી જમીન લાંબા સમય એક જ પ્રકારની હોય છે. કોઈ પણ એક પ્રદેશની આબોહવા પ્રદેશમાંથી બનેલી જમીન હોય છે, એ જમીન છે લાંબા સમયગાળા સુધી છે એક જ પ્રકારની જમીન હોય છે, જેમાંથી જમીનના અલગ અલગ પછી પ્રકાર પડતા નથી. કોઈ પણ એક પ્રદેશની આબોહવા વાળી જમીન હોય તો એ જમીન છે લાંબા સમયગાળા સુધી છે એ જ પ્રકારની રહે છે કે જેમાં રંગ અને કોઈ પણ પ્રકારના તત્વોમાં એમાં ફેરફાર થતો નથી. એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એક જ પ્રકારનો જે માતૃ ખડક રહેલો હોય છે એના તૂટવાથી જે જમીન બને છે, પણ ત્યાંની આબોહવા કેવી હોય છે? અલગ અલગ પ્રકારની હોય છે, જેના કારણે જે જમીન બને છે એ બધી જમીન કેવી હોય છે? અલગ અલગ પ્રકારની હોય છે. માતૃ ખડક એક છે, પણ જે આબોહવા છે એ કેવી છે? અલગ અલગ છે, એટલે કે વિભિન્ન પ્રકારની છે. અને એ જે માતૃ ખડક એક હોય છે તે વિભિન્ન પ્રકારની આબોહવા હોય છે, જેના કારણે છે જમીન પણ છે કેવી હોય છે? અલગ અલગ પ્રકારની હોય છે. છેલ્લો ટોપિક જોઈએ તો કે જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. કે જમીનના પ્રકાર પડે છે તો કે તેની માટે રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના અને સૌથી મહત્વનું હોય છે જમીન માટે તો કે ફળદ્રુપતા. આ બધા તત્વો ભેગા થાય એના આધારે છે એ બાબતોને ધ્યાનમાં રાખીને છે જમીનના પ્રકારો પાડવામાં આવે છે. જો ન સમજાણો હોય તો ફરીવાર તમે વિડિયો છે રિવાઇન્ડ એટલે કે ફરીવાર તેને પ્લે કરીને તમે ફરીવાર તેનો અભ્યાસ કરશો એટલે ટૂંકમાં સમજાઈ જશે. એકદમ સરળ છે. હવે આપણે જોઈએ જમીનના પ્રકાર. તો કે જમીનના પ્રકારો છે આપણે ભારતની અંદર ટોટલ 8 પ્રકારના છે જમીન દર્શાવવામાં આવેલી છે. તો કે જોઈએ જમીનના પ્રકાર. તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ટૂંકમાં કહીએ તો કે ICA, જેનું પૂરું નામ થાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તો કે એના દ્વારા છે ટોટલ ભારતીય જમીનના 8 પ્રકારો દર્શાવવામાં આવેલા છે. તો કે જમીનના આપણે પ્રકારો યાદ રાખવા માટે એક નાનકડું અમથું આપણે સૂત્ર બનાવેલું છે. જોઈએ કા રા કા લે ર પ જ દ. તો કે સરળતાથી યાદ રાખી શકાય. તમને જે રીતે યાદ રહે તમે તે રીતે રાખી શકો, પણ સરળતા માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે કા રા કા લે ર પ જ દ. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. જોઈએ પહેલો આપણો જે પ્રકાર છે જમીનનો છે કાપની જમીન, બીજો જે પ્રકાર છે રાતી જમીન, ત્રીજો પ્રકાર છે કાળી જમીન, ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન અને પાંચમો પ્રકાર છે આપણો રણ પ્રકારની જમીન. અને જે પછીનો પ્રકાર છે તે પર્વતીય પ્રકારની જમીન, પછી જંગલ પ્રકારની જમીન અને દલદલ કે ઈંટ પ્રકારની જમીન. ટોટલ આપણે છે અહીંયા 8 પ્રકારની જમીનો આપેલી છે. હવે આપણે આવતા આગળના ક્લાસની અંદર આપણે જમીનના પ્રકારો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. જો તમને આ લેક્ચરની અંદર કંઈ પણ પ્રશ્ન બન્યો હોય તો તમે આપણા YouTube ચેનલની કમેન્ટ બોક્સની અંદર તે પ્રશ્નોને જણાવી શકો છો અને તેનું નિરાકરણ મેળવી શકો છો. હું એવી આશા રાખું છું કે આ લોકડાઉનના સમયગાળાની અંદર તમે તમારા વિદ્યાર્થી મિત્રો કે નાના મોટા ભાઈ બહેનો હોય કે જેને પણ આ અભ્યાસનો લાભ મળે તેના માટે હું તમને એક વિનંતી કરીશ કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો કે તમારા ભાઈઓ બહેનો સાથે છે આ વિડીયોને શેર કરો અને લાઈક કરો, જેના કારણે છે તમારા બીજા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ બહેનો છે એ પણ આ ઓનલાઈન લેક્ચરનો લાભ મેળવી શકે અને પોતાનો ઘરે બેઠા અભ્યાસ શરૂ રાખી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.